આ ઘોડિયું મારા જન્મ વખતનું છે. આમને મારે હાચવવાનું છે. જેટલી પેઢી હાલે ને એટલી પેઢી આ ઘોડિયું હલાવું. કેમ કે આ ઘોડિયું બહુ લકી છે. આ છોકરાઓને કહી દેવું છે કે તમારા છોકરાઓને કહી દેજો આ ઘોડિયું હાચવું. કેમ કે 4 પેઢીથી તો હું હાચું. શું જો તમારા ઘોડિયાને ને તમારી વાતું અહીંયા શું આ છે? ઘોડિયું છે કા હું છે એટલે હવે આને મૂકવાનો ઈરાદો નથી. ક્યાં મૂકવા જાવ? આમ પાછોડે ડેલે. પાછું કામ? અરે આમાં આપણા છોકરાય મોટા થઈ ગયા, તમે મૂકવાનો ઈરાદો નથી લાગતો. આ ઘોડિયું મારા જન્મ વખતનું છે. મારા બાપા કહી ગયા કે દીકરા આ ઘોડિયું હાચવજે. જો આ ઘોડિયું ક્યાં આગળ પાછું ગયું તો કે તું દુઃખી થાય. હવે હે મને ક્યારે કઈ ચેડીને તાને ઘાસટ નાખી ફરગાવી નાખું. ફરગાવજે. કેમ કાઢે નાખી ફરગાવે? ઈના ફરગાવી નાખું. બરોબર. હવે એ કપડા પડી ગયા ને દાંત કાઢોમાં. દાંતની ક્યાં કરે? તારે ઘોડિયા વિશે કાંઈ નહીં બોલવું. પણ આ મારે હંસવારી કાઢવું હોય, પોતું કરવા આડું નાડું, કોક આવે તે આડું નાખો. હવે છોકરાય મોટા થયા ને તમે ગાંડા જેવા થઈ ગયા. તો ઘોડિયા નથી મૂકતા. આખી જિંદગી આ ઘોડિયું આમ નમ આયા ને આયા રહી છે. આખી કોણ ડગાવે નહીં હું જોઉં છું. હાલ. હું ડગાવી સાડો કાફી લો તો ઘોડિયાની. દાંત નહીં કરના. ઘોડિયા ના ભાગી રે. પણ અત્યારે ફેરે કીધું કે ઘોડિયાની મસ્તી ન કરવું. આમાં તો બધું નીકળી ગયું, કલર ઉડી ગયો છે. ભલે ઉડી ગયો હોય. આ કેટલી પેઢીથી હાચવતા આવી ખબર તને? એક મારી નો તને હમણાં. અમને એક પુસ્તો નાખી. પૂછતા વારી. દાંત કાઢતા જાવા. દાંતની વાત નથી નથી. કાઢતી નાખું પાઉં. આ તો હું સાચું કહું ઘોડિયું આઈ જ રહી છે. અહીંયા રાખું છે ને તમે આમ ગામમાં નીકળો ને લાડો પણ ત્રણે માણસ છોરો થઈ ઉઠ્યા તું બાર. તો તમે પછી ક્યાંય દીશો? તમે બાઈને દીધો લબાકો લઈને. છોકરો આવે ને એટલે કે ચાલ તો ભાઈ આ ઉપાય તો કઈ ઘોડિયા છોકરાનો ને માનો ને બધાને વારો નીકળી. નીકળો. આ ગોડાના મે 3-4 ઘણા થાય છે. હવે પાછા જણા અરે પાડોશી આડોશ પાડોશીને બોલાવી લે. તારા બધા ખાનદાનને બોલાવી લે. તો ઘોડી માંથી નો ડગે આટલા નો. મોટું એક જ કાપી છો. નીકળ હવે યાર. નીકળોમાં. ઈ કરતી. ઘોડી ખબર? અરે કોઈ તૂટી જાય. દાંત નહીં, દાંત કાઢો. દાંત નહીં, મને ઓમ દાંત આવે. કેમ દાંત આવે? તારા આટા ભાઈ આગ્યા શું? આકા તમારા વયા ગયા છે. તું લાવે કોરી તું લાવ. એમ ધક્કા મારનો કોરી નું લાવ. મેતન તો મેતન ના પાડી ને. ઈ કરોડી ને થઈ ને. ના ભાઈ બા. હું કહું તને. બોલો. તું હે ને ઘોડિયાની મસ્તી નો. ના મારે હવે આ ઘોડું જોતું જ નથી. મારી મને વાત કંટાળો આને જોવું ને દાઈસ ચડે છે. કાથેની બેન દાઈ ચડે. હવે આડો ધ્યાન હોય ને આડું નાડું નથી કોઈ વિચારવા વાળો નહીં કાઈ. આ તમારા બેનના છોકરાય મોટા થઈ ગયા, મારી બેનના છોકરાય મોટા થઈ ગયા, આપણા છોકરા મોટા થઈ ગયા. આ ઘોડિયામાં ક્યાં ને હા આ ઘોડિયું કેવું લકી કહેવાય. તો હજી પૂછતું નથી. તું તું ના કાઈને પણ વાડીએ ચડાવી દે, પણ ચડાવી દે. નહીં, મને જા દે ઉપર. વાડીએ નહીં જાઓ. નહીં નહીં આ જો ફોકસ કરો. આ કાચની પેટી કરીને ઘોડી મારે એમાં રાખવું. મ્યુઝિયમમાં રાખું. આ મ્યુઝિકમાં રાખવું. હે નહીં, આટલામાં પોતા નો ખર્ચ. ના ઈ નો મજા આવે હો. ઈ આ વચમાં નડે નો ગમે. હું મારીએ ચડાવી દે નકર છોકરાને બોલાવીને હું હે ને ભંગારમાં જવા દે. થોડી ના લાકડા માં ફૂલા માર નાખીશ. હું આ ઘોડી હાટું ને છૂટા છેડા દીધી જો. આ દઈ દેજો હાલો અત્યારે કાંકરિયા કરી નાખી આ તો હાલો. નીકળ જા. હાલ હવે ભાઈ દાંત કાઢો માં અરે. 2 મિનિટે રહેવાતું નથી ને વળી. હાલ નીકળ હાલ. બાકી ઘોડિયું નહીં નીકળ. કાકુ ને નીકળ ને. હે કાકુ ને આ ઘોડિયું જોઈ છે કે હવે જજ્ઞા જજને કેવું છે કે આ ઘોડિયા હાથે માથાકૂટ થઈ. આ તો કેસ ખબર કરને. જજે દાંત કાઢશે. આ તો એને કહી દેજે જા કે ઘોડી હાટું કે મને માથા કૂટ થઈ. આને વાંધો કરો સુતા. કેસ તો હું જ જીતી. એમ હા જોઈશું હાલો તૈયાર. જજને કહી દઈશ કે આ હે ને અમારું પેઢીથી અમને હે ને આ ઘોડી જ્યાંથી ઘરમાં હે ને ત્યાંથી અમે ઘરમાં સુખ પેલા શાંતિ. ગામના સરપંચને કયો ને પછી જજ પાસે મળશું. કોઈ સરપંચને કાંઈ નથી કેવું. તો અને કોઈ નાક નો કેવું થેલા ભાઈ વેતીન થઈ આ જાય. તો વેતી થઈ જાવ હાલો. બરાબર. મારે જો ઘોડિયું જોઈ છે. હા, ખાવા પીવા ઘોડિયું દે હે કા આ ઈ બધું હું- કામ ઘોડિયું કરી નાખે કા. એ બધી સુવિધા ખાવા પીવાની બધી થઈ જાય. હા બરોબર. હા. તારે જવું ને તો તારે નીકળજે. હા. પછી ઘોડી વાય ને રહી છે બોલ. હે. તારે હે ને જાવું હોય ને તું તારે નીકળ. બાકી ઘોડી વાય જ દેવાનું કે આયા જ રહી છે બોલ. કાકાએ વાંધો નું નીકળું અત્યારે ખેલા. આ તો જાવા દે. એ આખરી ફટકા ક્યાં દિવાલ તો જોતી જા. કઈ ના હું જાઉં હવે આંધળો વાંધો કઈ નથી. આ ઘોડિયાના હિસાબે ઘોડિયાનું નામ લીધું ને બસ ફટકારે. આ તમારા ગડકા ખારા થઈ ગયા ઘરમાં. ભાઈ જા રે.
હાલ ઢગલો લઈને નીકળ જા. નીકળું જ છું. અને ભાગલા જા. હારા ઘોડિયા વિશે કોઈ કઈ બોલે તો મને જરાય મજા ન હોય. કે બાયડી હોય, છોકરા હોય, તો મારું ખાનદાન હોય. કઈ ફેર જ ન પડે મને. જાતા હોય ને જવા દેવાના. મારે તો આ ઘોડિયું ભરું અને હું ભરો. બરાબર ને મિત્રો? આ હાથ પેઢી ઘોડિયું વાંચવું ન પડે. ને આને શું ખબર પડે? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, હર હર મહાદેવ.